નમસ્કાર મિત્રો, બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ દિવ્યાંગો જે ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ભરતી આવી ગઈ છે. જી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબેશના ભાગરૂપે તેમની જે ભરતીની જગ્યાઓ છે અને એ પણ ખાસ દિવ્યાંગ માટેની એ જાહેર કરી દીધી છે. તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ ભરતીમાં એટલે કે ગૌણ સેવાએ બહાર પાડેલી જે ભરતી છે એ ભરતીમાં કુલ ટોટલ દિવ્યાંગોની 343 જગ્યાઓમાંથી દરેક અલગ અલગ કેટેગરી માટે કેટલી જગ્યાઓ અનામત છે, એમાં એ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ કેટેગરી એટલે કે કેટેગરી એમાં ટોટલી બ્લાઇન્ડ અને લો વિઝન બ્લાઇન્ડ માટે કેટલી જગ્યાઓ અનામત છે. આ ઉપરાંત વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ પરીક્ષા કઈ રીતે લેવાશે અને રાઇટરનો શું ક્રાઇટેરિયા હશે એવી તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી કરીશ કે જો તમને આ અમારી માહિતી ગમે તો જરૂરથી આ વિડીયોને લાઈક કરી તેમજ આ વિડીયોને બીજા મિત્રો જોડે પહોંચાડજો એટલે કે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારું મનોબળ તમે વધારજો, જેથી કરી અને અમને વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે. મિત્રો, બીજી એક વસ્તુ કે જે સંસ્થાના કારણે એટલે કે જે ઓર્ગેનાઇઝેશન કહીએ કે જે પણ કહેવાય, જેને કારણે આપણને આટલી બધી મોટી સફળતા મળી છે એને આપણે ક્યારેય ના ભૂલી શકીએ. તો શરૂઆતમાં જ હું NFB એટલે કે નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડ નો ખૂબ આભાર માનું છું કે જેમને આ સફળતા મેળવી અને આટલી મોટી ભરતી આપણને પ્રાપ્ત થઈ. તો ફરીથી તમામ દિવ્યાંગો તરફથી નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે NFBનો ખૂબ આભાર માનું છું. સાથે જ આ ઝુંબેશમાં ઔપચારિક કે અનૌપચારિક રીતે જે પણ લોકો અને જે પણ અન્ય સંસ્થાઓ જોડાયેલી હતી એમનો પણ હું આભાર માનું છું. તો હવે આપણે આગળ વધીએ. મિત્રો, આ પહેલાં GPSC દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવેલી છે અને એમાં આપણે ડીવાયએસઓનો વિડીયો બનાવેલો. હવે આ ગૌણ સેવા છે અને હવે આપણે રાહ જોઈશું પંચાયતની. તો શરૂઆતમાં હું કેટેગરી વાઇઝ તમને સમજણ પાડીશ અને પછી એની જે પણ હશે લાયકાત કે એ જાણ કરીશ. મિત્રો, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આ વિડીયોની અંતમાં હું મારો નંબર આપીશ તમને, એના ઉપર તમે મને મેસેજ કરી અથવા ફોન કરીને માહિતી લઈ શકો છો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા 271 નંબર 271 નામની એક એડવર્ટાઇઝ બહાર પાડી છે. જોકે બીજી ઘણી બધી 12-13 વિભાગોમાં બીજી પણ જગ્યાઓ આવી છે, પણ એમાં સ્પેશિયલ એજ્યુકેશન હોવું જોઈએ. જ્યારે આ CCE તમને ખ્યાલ હશે, બરાબર, ગ્રુપ A અને ગ્રુપ B, તો આ એની ગ્રેજ્યુએટ એટલે કે તમે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ કર્યું હોય એના માટેની આ ભરતી છે. જ્યારે બીજા વિભાગોમાં જે ભરતી આવી છે ગૌણ સેવા દ્વારા, એમાં કંઈક ને કંઈક સ્પેશિયલ એજ્યુકેશન માગેલું છે અને જગ્યાઓ પણ 1, 2 કે 3 કે એવી છે. પરંતુ આમાં 343 જગ્યા ટોટલ દિવ્યાંગ માટે છે. હવે આપણે એને કેટેગરી વાઇઝ જોઈશું. તો 4 કેટેગરીમાં આને વિભાજિત કરેલી છે. વિભાગ A, B, C અને D. એમાં બ્લાઇન્ડ અને લો વિઝન, બીમાં મુખબધિર અને સાંભળવાની જે લોકોની ક્ષતિ હોય એ, સીમાં હેન્ડીકેપ આપણે જે કહીએ કે એ, સ્નાયુનો જેને પ્રોબ્લેમ હોય કે રક્તપિત્તમાંથી સાજા થયેલા હોય એ, અને ડીમાં મલ્ટિપલ ડિસેબિલિટી. તો આ રીતે 4 કેટેગરીમાં આને વિભાજિત કરવામાં આવેલી છે. તો આપણે પહેલાં આ બધી કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એ જોઈશું અને પછી ખાસ આપણે પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે જોઈશું કે એમાં ટોટલી બ્લાઇન્ડ માટે કેટલી જગ્યા છે, લો વિઝન માટે કેટલી જગ્યા છે અને કઈ રીતે આમાં ફોર્મ ભરવાનું છે, કઈ રીતે એનું સિલેક્શન છે. તો આપણે 343માંથી એ વાત કરી દઉં કે આમાં અલગ 6 કેડર છે. 6 કેડર એટલે સૌથી ઉપર હેડ ક્લાર્ક, જેનો બેઝિક પગાર છે 40,800, બરાબર, ફિક્સ પેમાં. ત્યારબાદ એની નીચે છે સિનિયર ક્લાર્ક, તેનો ફિક્સ પેમાં છે 26,000, જેનો
ગ્રેડ પે 2400નો હોય છે અને 25,500 એનો બેઝિક પે હોય છે. પણ તમને ખબર એટલા માટે પડે કે તમારે કયો વિભાગ સિલેક્ટ કરવો જ્યારે સિલેક્શન આવે ત્યારે. તો બીજા નંબરમાં સિનિયર ક્લાર્ક, ત્રીજા નંબરમાં જુનિયર ક્લાર્ક, ત્રીજા નંબરમાં આપણે ઓફિસ આસિસ્ટન્ટ રાખીએ. એ પણ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે જે સચિવાલયમાં જે ક્લાર્ક હોય એને ઓફિસ આસિસ્ટન્ટ કહેવાય. પછી એની નીચે ચોથા નંબરમાં જુનિયર ક્લાર્ક કલેક્ટર ઓફિસમાં એટલે કે કલેક્ટર કચેરીમાં જે જુનિયર ક્લાર્ક હોય એ, અને પાંચમા નંબરમાં જુનિયર ક્લાર્ક. હવે આ કલેક્ટર કચેરી અને નોર્મલ જુનિયર ક્લાર્ક એમાં શું તફાવત છે ને એ પણ હું તમને પાછળ જણાવું છું. અને છેલ્લે છે અન્ય વર્ગ, એમાં એક જ જગ્યા છે કચેરી અધિક્ષક એટલે કે એ હેડ ક્લાર્ક સમાન જગ્યા થાય. તો આપણે આ 6 કેડરની જગ્યાઓ આવેલી છે. તો એમાં હવે આપણે જોઈએ કે કઈ કેડરમાં કેટલી જગ્યા છે. પહેલાં આપણે વાત કરીએ હેડ ક્લાર્કની. તો હેડ ક્લાર્કમાં 343માંથી 21 જગ્યા છે. એમાંથી 15 જગ્યા લો વિઝન અને બ્લાઇન્ડ માટે એટલે કે કેટેગરી એ માટે, ત્યારબાદ 4 જગ્યા કેટેગરી બી માટે, 1 જગ્યા કેટેગરી સી એટલે કે હેન્ડીકેપ ઓર્થોપેડિક એમના માટે, અને 1 જગ્યા મલ્ટિપલ ડિસેબિલિટી અને અધર માટે. આ વાત થઈ હેડ ક્લાર્કની. કુલ ટોટલ 21 જગ્યા. પછી વાત કરીએ સિનિયર ક્લાર્કની. તો સિનિયર ક્લાર્કમાં ટોટલ 30 જગ્યા. એમાંથી બ્લાઇન્ડ લો વિઝન એટલે કે કેટેગરી એ માટે 14 જગ્યા, કેટેગરી બી એટલે કે શ્રવણ શક્તિ અને મૂકબધિર એમની માટે 9 જગ્યા, કેટેગરી સી હેન્ડીકેપને એમના માટે 2 જગ્યા, અને કેટેગરી ડી મલ્ટિપલ ડિસેબિલિટી એ તો એમની માટે 5 જગ્યા. આમ કુલ મળીને થઈ 30 જગ્યા. હવે વાત આવી ઓફિસ આસિસ્ટન્ટ. ઓફિસ આસિસ્ટન્ટમાં કુલ 11 જગ્યાઓ છે. 11 જગ્યાઓમાં કેટેગરી એ એટલે કે બ્લાઇન્ડ લો વિઝન માટે 2 જગ્યા, કેટેગરી બી માટે 5 જગ્યા, કેટેગરી સી માટે પણ 2, અને ડી માટે એટલે કે મલ્ટિપલ ડિસેબિલિટી માટે પણ 2 જગ્યા, એટલે કુલ થઈ 11 જગ્યા. હવે આવ્યું જુનિયર ક્લાર્ક કચેરી કલેક્ટર કચેરીના. તો આમાં જે છે કુલ જગ્યા 106 જગ્યાઓ છે. પણ આમાં જે કેટેગરી એ છે એમાં માત્ર લો વિઝન છે, આમાં બ્લાઇન્ડ એલિજિબલ નથી. જોકે બીજા વિભાગોમાં પણ શું છે હું તમને કહું છું, બરાબર છે. કેડરની વાત કરું છું, વિભાગોની નહીં. આમાં વિભાગ આપેલો છે. તો કલેક્ટર કચેરીમાં જે ક્લાર્ક છે, બરાબર, એ ક્લાર્કમાં લો વિઝનમાં 32 જગ્યા, કેટેગરી બી માટે 32, કેટેગરી સી છે એ સી માટે 11 જગ્યા, અને કેટેગરી ડી માટે 31 જગ્યા. હવે વાત રહી અન્ય વર્ગમાં. તેમાં કચેરી અધિક્ષક એમાં 1 જ જગ્યા છે, એ પણ બ્લાઇન્ડ લો વિઝનની છે. તો આમ કુલ મળીને 343 જગ્યા. એમાં ટોટલ વાત કરું તો બ્લાઇન્ડ લો વિઝનમાં 116 જગ્યા છે, કેટેગરી બી માટે 103 જગ્યા છે, કેટેગરી સી માટે 29 જગ્યા છે, અને કેટેગરી ડી માટે 95 જગ્યા. આ ટોટલ જગ્યાની વાત કરી. પહેલાં મેં કેડરની વાત કરી, બરાબર. હવે પ્રજ્ઞાચક્ષુ જે છે આપણા દિવ્યાંગ, આપણા બ્લાઇન્ડ મિત્રો, એમના કેસમાં જે છે લો વિઝન અને બ્લાઇન્ડ એમાં ટકાવારીનું વિભાજન હોય છે. એટલે હવે એમના માટે કેટલી જગ્યાઓ છે આપણે સ્પેશિયલ હવે એ બાબતે વાત કરીશું. આગળ મેં બધી કેટેગરીની વાત કરી. તો પહેલાં શરૂઆત કરીએ ઉપરથી. હેડ ક્લાર્ક ટોટલ 21 જગ્યા છે. આ 21 જગ્યામાંથી 15 જગ્યા બ્લાઇન્ડ અને લો વિઝન માટે છે. હવે આ 15 જગ્યામાંથી 9 જગ્યા એવી છે, બરાબર, 9 જગ્યા એવી છે કે જેમાં બ્લાઇન્ડ એલિજિબલ છે. બ્લાઇન્ડ એટલે કે જેની ટકાવારી 70થી 75થી ઉપર હોય. આમાં અમુકમાં 40થી 70 છે, અમુકમાં એક જગ્યા કદાચ એવી છે જેમાં 40થી 75 છે. પણ એના સિવાય એટલે આપણે માનીને ચાલીએ કે ઉપર 75થી ઉપર જે પણ જેની ટકાવારી હોય, બ્લાઇન્ડનેસની ટકાવારી 80 હોય, 90 હોય, બધા બ્લાઇન્ડમાં કન્સિડર થશે. એટલે 9 જગ્યા એવી છે કે એમાં એ એલિજિબલ થાય. બાકીની જે 6 જગ્યા છે એમાં લો વિઝન છે. પણ આ 9 જગ્યા છે એમાં પણ લો વિઝન તો ખરા જ. એટલે 9 જગ્યા ઉપર બ્લાઇન્ડનો પણ હક અને લો વિઝનનો પણ હક, જ્યારે 6 જગ્યા છે માત્ર લો વિઝનની. આ વાત થઈ હેડ ક્લાર્કની.
હવે વાત કરીએ સિનિયર ક્લાર્કની. તો સિનિયર ક્લાર્કમાં 30માંથી 14 જગ્યા જે છે એ બ્લાઇન્ડ લો વિઝનને આપેલી છે, અને એમાંથી 10 જગ્યા એવી છે કે જેમાં બ્લાઇન્ડ એલિજિબલ છે, ટોટલી બ્લાઇન્ડ. જ્યારે 4 જગ્યા એવી છે કે એમાં માત્ર લો વિઝન છે. એટલે કહેવાય કે 14 જગ્યા ઉપર લો વિઝન છે, પણ એમાંથી બ્લાઇન્ડ માત્ર 10 જગ્યામાં જ એલિજિબલ છે. બાકીની જે 4 જગ્યા છે એમાં લો વિઝન જ એ સિલેક્શન કરી શકે. બરાબર, એટલે આપણી ટૂંકમાં 10 જગ્યા. હવે આનું ફોર્મ કઈ રીતે ભરવાનું? ઘણા બધાને એવું થશે કે આ સ્પેશિયલ સિલેક્ટ કરીને ફોર્મ ભરવાનું છે. ના, એ બધી હું તમને વાત કરું છું. બરાબર, એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. તો આ વાત થઈ સિનિયર ક્લાર્કની. હવે વાત કરીએ ઓફિસ આસિસ્ટન્ટની. તો કુલ 11 જગ્યા છે, અને એમાં 2 જગ્યા બ્લાઇન્ડ લો વિઝન માટે છે, અને આ બંને જગ્યામાં બ્લાઇન્ડ અને લો વિઝન બંને એલિજિબલ છે. ત્યારબાદ વાત કરીએ કલેક્ટર કચેરીમાં જે જુનિયર ક્લાર્ક છે એમની. તો એમાં એક પણ બ્લાઇન્ડની જગ્યા નથી. જે પણ જગ્યાઓ છે, બરાબર, 32 લો વિઝનની જગ્યાઓ છે. એમાં આપણને બાકાત રાખેલા છે એ લોકોનો કંઈક પરિપત્ર છે રેવન્યુ વિભાગનો, કારણ કે કલેક્ટર કચેરી રેવન્યુમાં આવે, તો એમાં 40 થી 70 કે 75નો ક્રાઇટેરિયા કરેલો છે. એટલે આપણને બ્લાઇન્ડને આમાં નથી સિલેક્શન મળતું. ત્યારબાદ વાત કરીએ જુનિયર ક્લાર્કની. તમને એ કન્ફ્યુઝન હશે કે આ કલેક્ટર કચેરીનો જુનિયર ક્લાર્કને પેલો, એ બધું તમને કહું, પણ પહેલાં આપણે જગ્યાઓની ચર્ચા કરી લઈએ. કલેક્ટર કચેરીના જે જુનિયર ક્લાર્ક છે એની વાત કરી. હા, હવે જુનિયર ક્લાર્ક તો ટોટલ 174 જે જગ્યાઓ છે. આ કદાચ મેં તમને ના કીધી હોય તો કેટેગરી વાઇઝ કહી દઉં કે ગ્રુપ એમાં 52 જગ્યાઓ હતી, ગ્રુપ બીમાં 53 જગ્યા હતી, ગ્રુપ સીમાં ગ્રુપ સીની વાત કરીએ તો એમાં 13 જગ્યા હતી, અને ગ્રુપ ડીમાં 56 જગ્યા હતી. એટલે કુલ 174 જગ્યા જે છે એ જુનિયર ક્લાર્કમાં હતી. હવે એમાં આપણે ખાસ બ્લાઇન્ડ અને લો વિઝનના કેસમાં વાત કરીએ તો જુનિયર ક્લાર્કમાં કુલ બ્લાઇન્ડ લો વિઝન માટે 52 જગ્યા છે 174માંથી. આ 52 જગ્યામાં 39 જગ્યા એવી છે 39 કે જેમાં બ્લાઇન્ડ એલિજિબલ છે, જ્યારે બાકીની બીજી બધીમાં માત્ર લો વિઝન એલિજિબલ છે. બરાબર છે, એટલે આપણને કહેવાય કે 39 જગ્યા મળે છે. અને છેલ્લી કચેરી અધિક્ષક, તો એમાં એ જ એક જગ્યા છે, બંને માટે એલિજિબલ છે. તો કુલ 116 જગ્યા, બરાબર, 343માંથી 116 જગ્યા બ્લાઇન્ડ લો વિઝન માટે છે, ને એમાંથી 61 જગ્યા એવી છે 61 કે જેમાં બ્લાઇન્ડ એલિજિબલ છે. પણ મિત્રો ફરીથી કહું છું કે એનો મતલબ એવો નથી કે આ 61 જગ્યા ઉપર લો વિઝન એલિજિબલ નથી. લો વિઝનને તો બંને બાજુથી લાભ છે. એ તો 116 જગ્યામાં એલિજિબલ છે, પણ બ્લાઇન્ડ માત્ર 61માં એલિજિબલ છે. બરાબર, એટલે ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન જાય. હવે આગળ પણ મેં જ્યારે ભરતી આવી ગ્રુપ એ અને બીની ગઈ સાલ 2024માં, ત્યારે પણ મેં આ કીધું હતું કે હવે સિલેક્શનમાં કઈ રીતનું રહેશે એ જોવાનું રહ્યું. કારણ કે જો બ્લાઇન્ડની એક જગ્યા લો વિઝન લઈ જાય તો એટલી બ્લાઇન્ડના ભાગમાં ઓછી આવે. એટલે હવે શું થાય છે આગળ જોવું રહ્યું. હવે એક કન્ફ્યુઝન તમને દૂર કરી દઉં કે આ જુનિયર ક્લાર્ક અને કલેક્ટર કચેરીના જુનિયર ક્લાર્કમાં શું તફાવત. તો કલેક્ટર કચેરીને જે જુનિયર ક્લાર્ક હોય છે એ કલેક્ટર કચેરીમાં રેવન્યુમાં એ લાગી જાય. બરાબર, એ આખું અલગ જ છે. જ્યારે જુનિયર ક્લાર્ક જે છે એમાં અલગ અલગ વિભાગ આવે, જેમ કે સિંચાઈ છે, પાણી પુરવઠા છે, માર્ગ મકાન વિભાગ છે, સમાજ કલ્યાણ વિભાગ છે, મહિલા અને બાળ વિભાગ છે. એટલે ટૂંકમાં કલેક્ટર સિવાયના બીજા જે વિભાગોમાં જુનિયર ક્લાર્ક હોય એ જુનિયર ક્લાર્ક અને કલેક્ટર કચેરી, એમાં બંનેમાં તફાવત શું એ પણ હું તમને કહું કે જે કલેક્ટર કચેરીનો જુનિયર ક્લાર્ક હોય એનું પ્રમોશન થાય ને, તો એનું પ્રમોશન સીધું હેડ ક્લાર્ક સમાનનું હોય. જે લોકોને ગ્રેડ પેની ખબર હશે કે જુનિયર ક્લાર્કનો ગ્રેડ પે 1900નો થાય અને એનું પ્રમોશન સીધું 4200ના ગ્રેડ પેમાં થાય. જ્યારે અન્ય જે જુનિયર ક્લાર્ક છે એનું શરૂઆત તો 1900થી જ થાય, ગ્રેડ પે 1900 જ હોય, પણ એનું પ્રમોશન 2400ના ગ્રેડ પેમાં થાય. બરાબર, એટલે આ જે છેલ્લે જે જુનિયર ક્લાર્ક છે એ સિનિયર ક્લાર્ક બને પછી હેડ ક્લાર્ક બને. જ્યારે કલેક્ટર કચેરીનો જુનિયર ક્લાર્ક હોય એ સીધો જ હેડ ક્લાર્ક સમાન જતો રહે. એટલે એને ન્યાય મામલતદારની પદવી મળે. કહેવાનો મતલબ
કે કલેક્ટર કચેરીમાં જે ક્લાર્ક છે એ નાયબ મામલતદારમાં સીધું જ એનું પ્રમોશન થાય. એ જ રીતે ઓફિસ આસિસ્ટન્ટમાં પણ એવું છે. ઓફિસ આસિસ્ટન્ટ એક પ્રકારનું જુનિયર ક્લાર્ક જ છે, પણ એનું પ્રમોશન છે એ ડીવાયએસઓમાં થાય. બરાબર, એમાં વચ્ચે કંઈ આવે નહીં. જ્યારે આજે નોર્મલ જુનિયર ક્લાર્ક છે એનું પ્રમોશન સિનિયરમાં થાય ને પછી હેડમાં થાય. એટલે એને 2 સ્ટેપમાંથી ગુજરવું પડે, એમાંથી પસાર થવું પડે. એટલે એ વસ્તુ અલગ છે. પગાર ધોરણની મેં વાત કરી લીધી કે સૌથી ઉપર જે છે હેડ ક્લાર્ક અને કચેરી અધિક્ષક જે છેલ્લી જગ્યા છે એક જગ્યા, એ બંનેનું સમાન રહેશે. પછી સિનિયર ક્લાર્ક આવે અને પછી નીચે જુનિયર ક્લાર્ક આવે. જુનિયર ક્લાર્કમાં આમ જોઈએ તો શરૂઆતમાં તો બધા સમાન જ હશે, પણ ઉપર ઓફિસ આસિસ્ટન્ટ, પછી કલેક્ટર કચેરીનો જુનિયર ક્લાર્ક અને પછી જે સામાન્ય જુનિયર ક્લાર્ક છે એ. સિનિયર ક્લાર્કનો પગાર તમને આમાં 26,000 મેં કીધો. એટલે એમાં એવું છે, જ્યારે ગુજરાતમાં ફિક્સ પગાર નીતિ લાગુ છે, એટલે 5 વર્ષ સુધી તમારો પગાર ફિક્સ હોય. પણ જ્યારે તમે ફૂલ પગારમાં આવો ત્યારે સિનિયર ક્લાર્કનો પગાર જુનિયર ક્લાર્કના પગારથી 10-15,000 વધુ હોય, ભલે હાલ ફિક્સમાં સેમ હોય. બરાબર, એટલે આ વસ્તુ જેને સમજાય એ એના માટે મહત્ત્વની છે. હવે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરી લઈએ. તો શૈક્ષણિક લાયકાતમાં એવું છે કે તમે ગ્રેજ્યુએશન, કોઈ પણ વિષય સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તમે ગ્રેજ્યુએશન ના કરેલું હોય તો એની સમકક્ષ કોઈ ડિગ્રી હોય, બરાબર છે, એ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. બરાબર, એ આ શૈક્ષણિક લાયકાત. બીજી વસ્તુ કે આમાં તમને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે ને એ અંગેનું પ્રમાણપત્ર ભલે હાલ તમારી પાસે ના હોય, પણ જ્યારે ભરતી થાય, તમને નિમણૂક પત્ર મળે એ વખતે તમારે એ રજૂ કરવાનું રહેશે. એટલે ઘણા બધા એવું કહે છે કે અમારી પાસે હાલ કોમ્પ્યુટરનું સર્ટી નથી તો અમે ફોર્મ ભરી શકીએ. બિલકુલ તમે ભરી શકો, પણ ફોર્મ ભરવામાં જે પૂછે છે ને કે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો ત્યાં યસ કરવાનું, નો કરશો તો તમે ઇનએલિજિબલ થઈ જશો. એટલે યસ કરવાનું હોય છે એમાં. પછી ભલે તમે કોમ્પ્યુટરનું ક્યાંક પ્રાપ્ત કરો તો કંઈ વાંધો નથી. બરાબર, એટલે તમે 2025માં પણ કોમ્પ્યુટર કરો ને એનું પણ સર્ટી આપશો તો કોઈ વાંધો નથી. એમાં સ્પષ્ટ લખેલું છે કે હાલ તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટી ના હોય તો પણ તમે ફોર્મ તો ભરી જ શકશો. બરાબર, ઉંમરની વાત કરીએ તો સામાન્ય રીતે 20થી 36 વર્ષની ઉંમર મર્યાદા હોય છે, પણ આપણને 10 વર્ષની છૂટછાટ મળે એટલે થાય 46 વર્ષ. પણ ગુજરાત ગવર્મેન્ટમાં મેક્સિમમ 45 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે. એટલે જે પણ આપણા દિવ્યાંગ મિત્રોની ઉંમર 45 પૂરા ન કર્યા હોય એ તમામ મિત્રો ભરી શકે. ઓછામાં ઓછી 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. હવે કોલેજના છેલ્લા વર્ષમાં હોય એ લોકોને કેટલાક કન્ફ્યુઝન હશે, અને મને પણ છે, કારણ કે જીપીએસસી તો હમણાં પોતાનો ઠરાવ કર્યો હતો કે છેલ્લા વર્ષમાં હોય એ લોકો પણ ફોર્મ ભરી શકે, પણ ગૌણ સેવાનો આવો કોઈ ઠરાવ છે નહીં. એટલે હાલ એવું કહી શકાય કે તમારે ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો જ તમે આ ફોર્મ ભરી શકો છો. હવે વાત કરીએ પરીક્ષાની. તો પરીક્ષાની વાત કરીએ તો આમાં જેમ અગાઉ 2024માં જે લેવાય ગ્રુપ એ અને બી, એ જ રીતે આ પરીક્ષા લેવાશે. પહેલાં 100 માર્ક્સનું પેપર હશે, જેમાં મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર એમ 100 માર્ક્સનું પેપર પૂછાશે, અને એમાં જે એલિજિબલ થશે એને બીજી પરીક્ષા આપવા મળશે. બીજી પરીક્ષામાં તમે ફોર્મ ભરતી વખતે ત્યાં સિલેક્શન કરવાનું આવશે કે તમારે ગ્રુપ એમાં આપવી છે કે ગ્રુપ બીમાં કે બંનેમાં. તમે બંનેમાં સિલેક્ટ કરેલું હશે તો તમને બંને મેરિટમાં જોવા મળશે, અને જે મેરિટમાં તમારું નામ આવે એમાં તમે પરીક્ષા આપી શકો. બીજું જે પેપર છે એ શોર્ટમાં વાત કરું છું, કારણ કે અગાઉ જે લોકોએ પરીક્ષા આપી છે એ લોકોને બધી ખબર જ હશે કે સીસીઈમાં ગ્રુપ એ અને બીમાં કઈ રીતનું હોય છે. તો ગ્રુપ એમાં ત્રણ પેપર આવે છે લેખિત સ્વરૂપના, જેમાં 200 માર્ક્સના અને ત્રીજું 150 માર્ક્સનું, અને બીમાં 200 માર્ક્સનું MCQ સ્વરૂપનું પેપર આવે છે. પાસની વાત કરીએ તો આમાં મિનિમમ તમારે 40% હોવા જોઈએ. એટલે કે પ્રથમ પરીક્ષામાં 100માંથી 40 માર્ક્સ હશે તો જ તમે બીજી પરીક્ષા માટે લાયકાત ધરાવી શકશો, એ પણ મેરિટના આધારે. બરાબર છે. માનો કે આમાં 61 જગ્યા બ્લાઇન્ડની છે. હવે આ 50 જણા એવા છે કે જેમને 40 ઉપર માર્ક્સ છે, તો એ 50 જણાને જ લેશે બીજી પરીક્ષા માટે. પછી ભલે ને
લોકોને ખૂટતા હોય ને 39 માર્ક્સ હોય તોય નહીં લે. એટલે ટૂંકમાં કે એ ક્રાઇટેરિયામાં આવવા માટે તમારે મિનિમમ 40 માર્ક્સ જોઈએ, પછી એના ઉપર હશે અને મેરિટમાં નામ તમારું આવશે તો તમારું સિલેક્શન થશે. અને ગઈ પરીક્ષામાં તમે જોયું હશે કે બ્લાઇન્ડનું કેટેગરી એનું મેરિટ 40 જ અટકેલું છે. અને મેં કીધું હતું કે આપણું મેરિટ આટલા એ જ અટકશે અને એટલા એ જ અટકેલું છે. વાત કરીએ પરીક્ષા કઈ રીતના લેવાશે, કોમ્પ્યુટર આધારે કે ઓફલાઈન. તો મિત્રો પરીક્ષા છે ને એમાં સ્પષ્ટ લખ્યું છે કે ઓફલાઈન અથવા ઓનલાઈન કોઈ પણ માધ્યમથી લેવામાં આવશે, પણ જે પરિરૂપ છે એ સેમ જ છે. માઇનસ માર્કિંગ રહેશે આમાં. તમે કોઈ એક ખોટો કરી દો છો તો -25 પોઈન્ટ માઇનસ થશે, બરાબર. અને એમાં સિલેક્શન આપેલું હોય છે ABCD અને ઈ કરશો તો એકે માર્ક્સ જશે નહીં, બરાબર. અને એમાં કોઈ ખોટું સિલેક્ટ કરશો તો -25 અને નહીં સિલેક્ટ કરો તો પણ -25. એ આગળ જે પણ સુધારા વધારા હશે એ લોકો જાણ કરશે. સ્ક્રાઇબ રાઇટરની વાત કરીએ તો રાઇટરમાં એવું છે કે 1 સ્ટેપ બિલો ગઈ વખતે આપણે એમાં પણ NFB એટલે કે નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડનો બહુ મોટો ફાળો રહ્યો કે એ લોકોએ કેસ લડ્યો અન્ય સંસ્થાઓના સહયોગથી, અને એમાં પણ આપણને સફળતા મળી હતી. એટલે એ જ લાગુ રહેશે કે TY સુધીનો રાઇટર તમે લઈ જઈ શકશો. એના જે પણ ધારાધોરણો હશે અને કઈ રીતના છે એ જે તે સમયે કોલ લેટર આવશે એ વખતે તમને માહિતી મળી જશે. તો આ વાત થઈ સ્ક્રાઇબની. હવે ઘણા લોકો એ કહે છે કે કઈ રીતના ત્યાં જઈને પરમિશન લેવાની કહેશું, એ બધી જ માહિતી આવશે. આમાં કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ નથી, આ નોટિફિકેશન આવી છે એમાં, પણ એ વખતે એ લોકો જાહેર કરશે. હવે મિત્રો બીજી એક વાત કે તમે ફોર્મ, ઘણા લોકોને એવું હશે કે અમારે અલગ અલગ ફોર્મ ભરવાના આ બધા વિભાગો માટે. નહીં, ગૌણ સેવા એક ભરતી બોર્ડ છે. તમારી ભરતી માટે એક ફોર્મમાં એક જ ફોર્મ ભરવાનું રહેશે. 271 નંબરની એડવર્ટાઇઝમેન્ટ કીધી એમ 271/2025-26 નામની હશે, બરાબર છે. તમારે એક જ ફોર્મ ભરવાનું છે. ફોર્મમાં એક જ વસ્તુનું સિલેક્શન કરવાનું આવશે કે તમારે ગ્રુપ એમાં આવવી છે, ગ્રુપ બીમાં કે બંનેમાં. ગ્રુપ એમાં હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક તેમજ કચેરી અધિક્ષક, કલેક્ટર કચેરી અને ઓફિસ આસિસ્ટન્ટ આટલાનો સમાવેશ કદાચ થતો હશે. અને ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્કનો સમાવેશ થતો હશે, બરાબર છે. એ પણ આવશે. પણ હું તો કહું તો તમારે બંને બોથ સિલેક્ટ કરી દેવાનું, એમાં કંઈ વાંધો નથી. એક વસ્તુ મહત્ત્વની એ રહી કે તમારે આની માટે 400 રૂપિયા ફી રિફંડેબલ છે એ ભરવી પડશે. તમે પ્રથમ પરીક્ષા આપો છો અને ત્યારબાદ એનું રિઝલ્ટ આવશે અને તમે આપેલી હશે પરીક્ષા, ભલે તમે પાસ નથી થયા તો પણ તમને એ 400 રૂપિયા મળી જશે. તો આ 400 રૂપિયા ફી ઓનલાઈન માધ્યમથી તમારે ભરવાની રહેશે અને એ રિફંડેબલ છે. સિલેક્શનની વાત આપણે થતી હતી, તો આમાં અલગ અલગ વિભાગો છે. આ ગૌણ સેવાએ જે 271 નંબરની પાડી એમાં પણ અલગ અલગ વિભાગો છે. એનું લિસ્ટ PDFમાં છે જે લોકો, અને કદાચ ડિસ્ક્રિપ્શનમાં જો સેટ થતું હશે તો હું મૂકી દઈશ. તો એમાં જે જગ્યાઓ છે એ જગ્યાઓનું સિલેક્શન જે છે એ તમારે હાલ કરવાનું નથી. ફોર્મમાં કોઈ પણ જાતની કન્ફ્યુઝન છે જ નહીં. તમારે ફોર્મ ભરવાનું છે. તમે પ્રથમ પરીક્ષા આપશો પછી સિલેક્શન આવશે કે તમારે કયો કયો વિભાગ લેવો છે. તમારે હેડ ક્લાર્કમાં કયો વિભાગ લેવો છે, જો એ ના આવે તો સિનિયર ક્લાર્કમાં કયો લેવો છે. એટલે ચડતાથી ઉતરતા ક્રમમાં આખું સિલેક્શનની પ્રોસેસ છે એ પછી આવશે. તમે પરીક્ષા પાસ કરો છો પછી, હાલ એની કોઈ જ વસ્તુ નથી. હવે કેટલાક લોકોને અનામતનો પ્રોબ્લેમ થાય છે કે ભાઈ અમારી પાસે અનામત EWS કેટેગરીનું કે ક્રિમિનલ સર્ટી નથી તો અમે જનરલમાં ભરી દઈએ. કે જો મિત્રો, જનરલમાં ભરાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ કહેવાનો મતલબ કે ભવિષ્યમાં જો કોઈ એવી વસ્તુ થાય કે જેમાં દિવ્યાંગનો તો લાભ મળે પણ સાથે સાથે અનામતનો પણ લાભ મળે, તો પછી એ વખતે તમને લાભ નહીં મળે. કારણ કે તમારું જે સિલેક્શન થયું હશે માત્ર દિવ્યાંગ ઉપર સિલેક્શન થયું હશે. જો તમે તમારી કેટેગરીની કોઈ પણ વસ્તુ આપી નહીં હોય તો તમે જનરલમાં ગણાશો, અને તમે આપેલું હશે તો ભલે તમારી નિમણૂક દિવ્યાંગ ઉપર છે પણ તમારી આમ SC BC દિવ્યાંગ એ રીતે ગણાશે. મેરિટ દિવ્યાંગના આધારે હશે પણ તમારું જે છે એ એક SC BCના ક્યારેક કોઈ લાભ મળતા હોય તો એ પણ તમને મળશે. એટલે જે લોકોએ ક્રિમિનલ ના કઢાવેલું હોય કઢાવી લો, EWS કઢાવી લો. 3 વર્ષની માન્યતા હોય છે, બરાબર છે.
એટલે એ પણ તૈયારી રાખજો. ફોર્મ ભરવાની શરૂઆત 1 એપ્રિલ 2025થી થશે બપોરે 2 વાગ્યાથી અને અંતિમ તારીખ છે 25 એપ્રિલ 2025. ત્યાર સુધી તમે ફોર્મ ભરી શકશો. 25 એપ્રિલ 2025 સુધી તમારી શૈક્ષણિક લાયકાત પૂરી હોવી જોઈએ. સાથે જ 20 વર્ષની ઉંમર તમારી પૂરી થઈ ગયેલી હોવી જોઈએ. તો આ બધી માહિતી મેં આપી છે. તમે પ્રથમ પરીક્ષા આપશો, જે બંને માટે ગ્રુપ એ અને બી માટે અલગ અલગ નહીં હોય, કમ્બાઈન પરીક્ષા હશે અને પછી આગળ અલગ અલગ હશે. તો એમાં 7 ગણા ઉમેદવારો બીજી પરીક્ષા માટે એલિજિબલ થશે. પણ મેં કીધું એમ કે મિનિમમ 40 માર્ક્સ હોવા જોઈએ અને બીજી પરીક્ષામાં પણ સેમ ક્રાઇટેરિયા છે કે મિનિમમ 40 માર્ક્સ તો હોવા જ જોઈએ, એટલે કે 40% હોવા જોઈએ. 100માંથી 40 માર્ક્સ, એક 150 માર્ક્સનું પેપર હશે, એમાં 60 માર્ક્સ, બરાબર છે. તો જે લોકો તૈયારી કરે છે એમને આખું પરિરૂપ હું અહીં સમજાવતો નથી, કારણ કે વિડીયો બહુ લાંબો થાય, બરાબર. પણ જેટલી પણ મને વસ્તુ યાદ છે કે જે પણ મારા મગજમાં હાલ ભરતી રિલેટેડ છે, બધી જ વસ્તુ તમારી સાથે મેં શેર કરી દીધી છે. એક બીજી વસ્તુ રહી ગઈ કે CCC કોમ્પ્યુટર કૌશલ્યની કેટલા લોકોને કન્ફ્યુઝન થતું હશે. તો તમારી પાસે CCCનું સર્ટિફિકેટ ગવર્મેન્ટ માન્ય, એટલે કે પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ એ લોકોએ ગવર્મેન્ટ માન્ય લીધેલું હોય છે. તમે બહાર તમારી આજુબાજુમાં જે કોમ્પ્યુટર સેન્ટર ચાલતા હોય દુકાનોમાં, એમાં પણ એ લોકો પાસે રજિસ્ટ્રેશન હોય છે, તો ત્યાં પણ તમે કરી શકો. સાથે જ જે લોકોએ કોપા કર્યું હોય કે કોઈ ડિપ્લોમા સાથે કોમ્પ્યુટર કર્યું હોય અથવા 10મા 12મામાં કોમ્પ્યુટર હોય, તો એ લોકોએ પણ અલગથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. સાથે જ KVKનું મને કન્ફ્યુઝન છે, પણ એ બેઝિક કોમ્પ્યુટર તો કહેવાય જ, એટલે કોઈ જાણતું હશે તો એ તમે માહિતી લેજો. પણ KVKનું કદાચ ચાલી શકે મારા ખ્યાલથી, કારણ કે એ પણ બેઝિક કોમ્પ્યુટર કહેવાય અને 3 મહિનાનો એ પણ કોર્સ આવે છે, એટલે કદાચ એ પણ કન્સિડર થાય. પણ બેઝિક કોમ્પ્યુટર ટૂંકમાં તમારે યસ કરવાનું છે, નો કરશો તો તમે એલિજિબલ થશો. ફોર્મ એકવાર કન્ફર્મ કર્યા પછી એડિટ નહીં થાય, એ વસ્તુ યાદ રાખજો. તમે ફી ભરી દીધી એટલે તમારું એ ફોર્મ કન્ફર્મ થઈ જશે, એમાં કોઈ જ પ્રકારનો સુધારો નહીં થાય. બીજી વસ્તુ કે આમાં ફોટો કયો અપલોડ કરવો, તો ફોટો તમે હમણાં જેમ GPSCમાં આવ્યું હતું એ ફોટો તમારી પાસે હોય ને એ અપલોડ કરવો હોય તો પણ કંઈ વાંધો નથી. અને કલરિંગ તારીખ વગરનો ફોટો હોય તો પણ કંઈ વાંધો નથી. પણ શરત એટલી છે કે આ ભરતીમાં જ્યાર સુધી ભરતી પૂરી ના થાય, તમારું સિલેક્શન ના થાય, ત્યાર સુધી તમે જે ફોટો આમાં અપલોડ કર્યો હોય એ જ ફોટો રાખવો, બરાબર છે. ફોટો બદલાય તો ક્યારેક મુશ્કેલી ઊભી થાય, બરાબર છે. સિલેક્શન ના થાય એવું નથી કહેતો, પણ મુશ્કેલી ઊભી થાય, એટલે એ ધ્યાન રાખવું, બરાબર. બાકી કોઈ કન્ફ્યુઝન હોય તમને આ ભરતી વિશે તો જરૂરથી આપ મારો કોન્ટેક્ટ કરજો. મારો વોટ્સઅપ નંબર છે 8141511787, 8141511787. આ નંબર પર વોટ્સઅપ મેસેજ શક્ય હોય તો કરજો, બરાબર છે. સવારેથી સાંજ સુધી હું નોકરીમાં હોઉં, એટલે જો ઇમરજન્સી હોય તો કોલ પણ કરી શકો, એમાં કંઈ વાંધો નથી, બરાબર છે. બાકી વોટ્સઅપમાં મેસેજ કરજો તો હું તમને રિપ્લાય આપી દઈશ. તો બધા જ મારા દિવ્યાંગ મિત્રો, તમે હવે તૈયારીમાં લાગી જાઓ. 343 જગ્યા આવી ગઈ છે, બરાબર. તો હવે અબકી બાર, કારણ કે આપણે તો એક જ જગ્યા જોઈએ છે ને, દરેક દિવ્યાંગને પોતાની એક જ જગ્યા જોઈએ છે. તો આપ બધા લાગો અને એવું નક્કી કરો કે આ 343માંથી મારે એક જગ્યા જોઈએ છે, બરાબર છે. કારણ કે આવો મોકો વારંવાર નહીં આવે. હજુ પણ ભરતી તો આવશે, પણ હવે એમાં કઈ રીતનું આવશે અને શું થશે એ જોવું રહ્યું. હવે પંચાયત વિભાગ બાકી છે તો એનું જોવું રહ્યું. બાકી GPSC અને ગૌણ સેવા તો રેસમાં આવી ગયા છે. હવે આપણે એની પાછળ લાગી જવાનું છે. તો આશા રાખું છું કે તમને આ ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. સમજાવવાની કોશિશ કરી છે બિલકુલ ફ્રી માઇન્ડથી, એમ કે સામે તમે બેઠા હોય ને એ રીતે મેં સમજાવવાની કોશિશ કરી છે. આમ છતાં કોઈ ભૂલચૂક થઈ હોય, કંઈ રહી ગયું હોય તો માફ કરજો. અને મેં કીધું એમ કે કંઈ ધ્યાન દોરવા જેવું હોય તો મને કોન્ટેક કરજો, બરાબર છે. તો ફરીથી એકવાર જગ્યાઓ રિમાઇન્ડર શોર્ટમાં કરાવી દઉં. હેડ ક્લાર્કમાં બ્લાઇન્ડ માટે 21 જગ્યા, ટોટલી બ્લાઇન્ડ માટે એમાંથી 9 જગ્યા. સિનિયર ક્લાર્ક ટોટલ 30 જગ્યા, એમાંથી બ્લાઇન્ડ માટે 14 જગ્યા, એમાંથી ટોટલી બ્લાઇન્ડ માટે 10 જગ્યા. જુનિયર ક્લાર્ક કચેરી, કલેક્ટર કચેરી 1 પણ જગ્યા નથી. ઓફિસ આસિસ્ટન્ટમાં 2 જગ્યા, ટોટલી બ્લાઇન્ડ, લો વિઝન બંને માટે. અને જુનિયર ક્લાર્કમાં ઘણી બધી જગ્યાઓ છે, 39 જગ્યા ટોટલી બ્લાઇન્ડ માટે, કુલ બ્લાઇન્ડ લો વિઝન માટે 52 જગ્યા. તો બસ આમાં તમે લાગી જાઓ, બરાબર.
અને દરેકને, મારા દિવ્યાંગ મિત્રોને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.